કેમ છો મારા ગુજરાતના ગુજરાતી ટ્રેડર મિત્રો? આજે આપણે આવી ગયા છે આપણો ટ્રેડિંગ ચેલેન્જનો દિવસ 4। આપણે આજે એક ટ્રેડ લીધો છે, તો જોઈએ આપણે આપણા ટ્રેડમાં શું થયું, ટાર્ગેટ હિટ થયો કે સ્ટોપ લોસ। તો ચાલો જોઈએ આપણે મિત્રો। આ છે આપણો ટ્રેડ। આપણે આ ટ્રેડ સુઈમાં લીધો છે અને 7 લોટથી આપણે ટ્રેડ લીધો છે અને ટ્રેડ લેતાની સાથે જ માર્કેટ રિવર્સલ થઈ ગયું છે। જોઈએ છીએ આગળ શું થાય છે। આપણે આ ટ્રેડમાં આપણી સાથે જોડાયેલા રહેજો। અત્યારે તો સારો લોસ ચાલી રહ્યો છે। જોઈએ છીએ આગળ શું થાય છે આપણે આ ટ્રેડમાં, અને આ ટ્રેડમાં આપણો સ્ટોપ લોસ હિટ થાય એવું લાગે છે। જોઈએ છીએ આગળ શું થાય। આપણો સ્ટોપ લોસ હિટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। આપણું કેપિટલ 70 રૂપિયા પાસે આવી ગયું છે। આપણું કેપિટલ 70 રૂપિયા થઈ ગયું છે, તમે જોઈ શકો તો। આપણે કાલનું 75 હતું, એટલે આપણે 5 રૂપિયા જેવું લોસ છે। હું તમને મારું P&L પણ બતાવી દઉં કે આપણે કેટલો લોસ થયો અને ચાર્જીસ છે। આમાં આપણે 4 રૂપિયા અને 22 પૈસાનો લોસ છે અને બાકીનો આપણો ચાર્જીસ। મિત્રો, આ તો આપણો ટ્રેડ જે આપણે સુઈમાં લીધો હતો અને આપણે તેમાં 7 લોટથી ટ્રેડ લીધો હતો અને આ ટ્રેડમાં આપણે સ્ટોપ લોસ હિટ થયો છે, જેમાં આપણે $0.05 સ્ટોપ લોસ રાખ્યો હતો। સમથિંગ 5 રૂપિયા જેવો લોસ છે આજે આપણનો। આમાં આપણને શીખવા મળે, આપણે એક એનાલાઇઝ તો સારું હતું, પણ આપણે ટ્રેડ લીધાની સાથે જ માર્કેટ એક જ કેન્ડલમાં આપણો સ્ટોપ લોસ લીધો અને ત્યાંથી માર્કેટ ડાયરેક્ટ સીધું રિવર્સલ થઈ ગયું છે અને આપણો સ્ટોપ લોસ હિટ થઈ ગયો છે। મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી બધાને રામ રામ।